છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ચમરવાડામાં 2021માં બનેલા બનાવમાં કોર્ટે સજા ફટકારી છે। તલાટીને મારવા અને જાહેરમાં માફી મંગાવનાર 4ને 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે। જી હા, વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ચમરવાડા ગામે તલાટીને મારવા અને જાહેરમાં માફી મંગાવનાર 4 આરોપીને કોર્ટે 1 વર્ષની સજા અને 13,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। સંખેડા તાલુકાના ચમરવાડામાં 3 એપ્રિલ 2021ના રોજ તલાટી ડામોર દિગંતકુમાર છગનભાઈ ફરજ ઉપર હતા અને તે દરમિયાન તેને જયેન્દ્રસિંહ સોલંકી, અજયસિંહ સોલંકી, નીલેશ સોલંકી, અજયસિંહ સોલંકી, વિજયસિંહ ઉર્ફે ચકુ સોલંકી અને ગણપતસિંહ સોલંકીએ તલાટીને જણાવ્યું હતું કે તું નાનુસિંહ ભાઉસિંહે ઝૂંપડું બનાવેલ છે, તેનો ઘર નંબર રેકર્ડ ઉપર કેમ બતાવે છે? જમીન તારા બાપની છે, તેમાં ઘર નંબર પાડ્યો છે, જમીન અમારી છે તેમ કહી ઝપાઝપી કરીને ઝૂંપડાવાળી જગ્યાએ લઈ ગયા હતા। ત્યાં તલાટીને ઢોલઢમાટ કરીને માફી પત્ર લખાવી ગયા હતા। ગામમાં જાહેરમાં માફી પણ મંગાવી અપમાનિત કરાયા હતા। સાથે સાથે જ હવેથી ચમરવાડા ગામમાં આવીશ તો તને જાનથી મારી નાખીશું એમ ધમકી પણ આપી હતી। આ બાબતે તલાટી ડામોર દિગંતકુમારે સંખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે કેસ બોડેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીઓને નીલેશસિંહ સોલંકી, અજયસિંહ સોલંકી, વિજયસિંહ ઉર્ફે ચકુ સોલંકી અને જયેન્દ્ર સોલંકીને અલગ અલગ કલમો મુજબના ગુનામાં એક સાથે 1 વર્ષની સજા અને 13,500નો દંડ ફટકાર્યો છે।